તો અમરેલીના વડિયામાં ગેંગરેપ બાદ દેહ વ્યાપારના રેકેટનો પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે। ત્યારે મોટી કુકાવાવ ગામે ગેંગરેપમાં ઘટસ્ફોટ થયો છે। ત્યારે પોલીસ તપાસમાં ગેંગરેપ બાદ દેહ વ્યાપારમાં પીડિતાને ધકેલવાના રેકેટનો પર્દાફાશ થયો છે। સાથે જ આ સમગ્ર કાંડમાં મુખ્ય સૂત્રધાર મહિલાની પણ ધરપકડ કરવામાં આવી છે। તે ઉપરાંત આ મામલામાં વડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે। ત્યારે અમરેલીની મહિલા અને એક શખ્સ દ્વારા ગરીબ વર્ગની દીકરીઓને દેહ વ્યાપાર કરાવતા હોવાની 2 લોકોના વિરુદ્ધમાં ફરિયાદ થતા ચકચાર મચી છે। આ સમગ્ર કાંડમાં દુષ્કર્મના ગુનામાં 4 આરોપીઓને અટક કરવામાં આવી છે। ત્યારે પોલીસે દુષ્કર્મ અને દેહ વ્યાપારના ગુનામાં આ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। વડિયા પોલીસ સ્ટેશન ખાતે 25 તારીખના રોજ રાત્રિના 10 વાગ્યાના અરસામાં દુષ્કર્મ થયેલ એ ફરિયાદ 26 તારીખના રોજ પોલીસના ધ્યાનમાં આવતા તાત્કાલિક 4 આરોપી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવેલ। ત્યારબાદ 27 તારીખના રોજ દર્પણ પાથર કે જે બગસરા રહે છે એમના દ્વારા પણ વડિયા પોલીસ સ્ટેશન ખાતે આવેલ અને ફરિયાદ કરેલ કે દયાબેન કેશવભાઈ રાઠોડ કે જે અમરેલી રહે છે તેમના દ્વારા ગરીબ વર્ગની છોકરીઓને દેહ વેપાર કરાવતા હોય અને 25 તારીખે તેમના દ્વારા દીપક નામના વ્યક્તિ સાથે કુકાવાવ ખાતે કોઈ દીકરીને મોકલી આપેલ અને સાથે જ તેને આ રીતે દેહ વેપારના ધંધામાં પ્રવૃત્તિ કરતા હોય અને જે અગાઉ દુષ્કર્મની ફરિયાદ થઈ છે એ 4 આરોપીઓનો સંપર્ક કરાવી આપવામાં આવેલ। આથી દેહ વેપારના અનૈતિક વેપાર નિવારણ અધિનિયમ મુજબ વડિયા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે। હાલમાં આ ગુનાના કામે CPI બાબરા MA દેસાઈ તપાસ કરી રહ્યા છે। તેમના દ્વારા મુખ્ય આરોપી દયાબેન કેશવભાઈ રાઠોડની ધરપકડ કરવામાં આવેલ છે તથા અન્ય 5 આરોપીમાં દીપક હજુ નાસ્તો કરતો છે। બીજા જે 4 આરોપીઓ જે છે કે જેમના દ્વારા અનૈતિક કૃત્ય કરવામાં આવેલ છે તેમની દુષ્કર્મના ગુનાના કામે અટક કરવામાં આવેલ છે। આ તપાસમાં પણ આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે।